સ્મરું તુજને નિષ્દિન, ભોળા એવી ભક્તિ દેજો, જીરવી શકું આ જગતના ઝેરને તેવી શક્તિ દેજો. ભટકતો રહે છે આ જીવડો ભવ ભવના ફેરે, બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો. મહાદેવ, બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો. ભક્તો, ઉત્તરાયણનો સુંદર પાવન તહેવાર આવી રહ્યો છે. તેમાંથી આપણે કંઈક ને કંઈક શીખવા જેવું છે. પતંગ અને દોરીમાંથી આપણે જીવનમાં ઘણું બધું શીખવા જેવું છે. શ્રી ભક્તો, આજે આપણે વાત કરીએ. પતંગ દોરીને કહે છે, પતંગ દોરીને કહે છે કે મને મૂકતો નહીં. જો તું મને મૂકી દઈશ ને તો હું કપાઈ જઈશ, હું દૂર 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 જતો રહીશ. આવું પતંગ દોરીને કહે છે. શ્રી ભક્તો, તેમાંથી આપણે પણ એક શીખ મેળવ્યા જેવી છે. આ જે આત્મામાં જીવ છે ને તે આ કાયાને કહે છે. અંદર જે જીવ છુપાયેલો છે તે કાયાને કહે છે કે તું શિવને મૂકતો નહીં, નકર હું આ કાયાથી છૂટો પડી જઈશ. જીવ છે ને તે આ કાયાને કહે છે કે તું શિવને મૂકતો નહીં, નકર હું કાયાથી છૂટો પડી જઈશ. શિવ ભક્તો, જે આ કાયા છે ને તેની અંદર જીવ છુપાયેલો છે ને તે જીવનું સંચાલન કરવાવાળા ભગવાન શિવ છે, મહાકાલ છે. જો આપણે શિવનું રટણ કરીએ, નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ, ઓમ નમઃ શિવાયના જાપ, મહામૃત્યુંજય મંત્રના જો આપણે જાપ કરીએ તો ભગવાન મહાદેવ આપણું આયુષ્ય લાંબુ કરી દે છે. આ કાયામાંથી એમ કહેવાય કે આત્માને ફટાફટ છૂટો પડવા નથી દેતા. આ કળી કાળમાં અકાળ મૃત્યુ ખૂબ થાય છે. તેનું કારણ એક છે કર્મનો અભાવ. જો ખરાબ કર્મ થઈ જાય ને તો અકાળ મૃત્યુ આવી જાય છે. આપણું જે લખેલું હોય મૃત્યુ તેના કરતાં પણ વધારે વહેલું મૃત્યુ આવી જાય છે. એટલે હંમેશા આપણે કર્મો સારા કરવા, ખરાબ કર્મ કરતાં આપણે ડરવું જોઈએ. આપણો આત્મા એમ કહી દે કે આ કર્મ આપણે નથી કરવાનું, ત્યારે આપણે ઊભું રહી જવું. આવું આપણે જીવનમાં હંમેશા લક્ષ્ય રાખવું કે ખરાબ કાર્ય હંમેશા આપણે ત્યજી દેવું. ભગવાન મહાદેવનું નિત્ય નિત્ય આરાધન કરવું, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરવું. પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગને સ્નાન કરાવી, થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પો, એક જ્યોત એમ કહ્યું કે ભગવાન શિવજી સમક્ષ પ્રગટ કરવો. ઓમ નમઃ શિવાયના ઓમ નમઃ શિવાયના થોડા જાપ જપી લેવા. હર હર મહાદેવ, હર હર મહાદેવના નાદ ગુંજાવી લેવા. દ્વાદશ જ્યોતિર્લિંગના નામ, મૃત્યુંજય મંત્ર, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધના મૃત્યોર્મોક્ષી મામૃતાત. મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. ભગવાન મહાદેવ જે કોઈ માનવ, જે કોઈ જીવ મહામૃત્યુંજય મંત્રના જાપ કરે છે ને તેનું આયુષ્ય લાંબુ કરી દે છે. કદાચ તે તેના ભાગ્યમાં ઓછું આયુ લખાવીને આવ્યો હોય કોઈ પણ જીવ જો મૃત્યુંજય મંત્રના જાપ કરે તો ભગવાન મહાદેવ તેનું આયુષ્ય 100% લાંબુ કરી દે છે. એટલે ખાસ કરી શિવભક્તો, આ પતંગ અને દોરીમાંથી આપણે શીખવા જેવું છે. જેવી રીતે પતંગ દોરીને કહે છે કે તું મને મૂકતો નહીં, તે જ રીતે જે આ આત્મા છે, જે આ જીવ છે તે કાયાને કહે છે તે કે તમે શિવને મૂકતા નહીં. જો તમે એમ કહેવાય કે શિવને મૂકી દેશો તો ફટાફટ હું આ દેહથી હું છૂટો પડી જઈશ, એવું આત્મા કહે છે. ક્યાંક ને ક્યાંક દરેક જીવ કહે છે, પોતાની કાયાને કહે છે. એટલે ખાસ કરીને શિવ ભક્તો આ પતંગ અને દોરીમાંથી એક શીખ મેળવી લેવી, હંમેશા શિવજીનું સ્મરણ કરવું. સુંદર એક આ વિડીયો જો તમને ગમ્યો હોય, ધાર્મિક વિડીયો જો તમને સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.